નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જ્ઞાન સહાયક ભરતી 2026 માટે જાહેર થઈ ચૂકી છે. ફોર્મ ભરવાની શરૂઆત ક્યારે થશે? ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે? ફોર્મ ભરવા માટે શૈક્ષણિક લાયકાત શું છે? ઉંમર મર્યાદા કેટલી છે? પગાર ધોરણ કેટલું મળવાપાત્ર થશે? કઈ વેબસાઇટ પર તમારે અરજી કરવાની રહેશે? તથા જો કોઈ પણ મિત્રોએ કોલેજ પાસ કરેલ છે પરંતુ ટેટ પાસ નથી કરે તેવા મિત્રો ફોર્મ ભરી શકશે કે નહીં તેની પણ માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે. જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને પૂરો અંત સુધી દેખજો અને બીજા મિત્રોને વિડીયો શેર કરજો. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે 11 માસના કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી હેઠળ તમને પગાર કેટલો મળવાપાત્ર થાય છે? જ્ઞાન સહાયક માધ્યમિક વિભાગમાં માસિક ફિક્સ પગાર 24,000 રૂપિયા આપવામાં આવશે. તે સિવાય જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં માસિક ફિક્સ પગાર તમને 26,000 રૂપિયા સુધી મળવાપાત્ર થશે. ઉંમર મર્યાદા માધ્યમિક વિભાગમાં 48 વર્ષ છે અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 50 વર્ષ સુધી ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે. શૈક્ષણિક લાયકાતમાં જે પણ મિત્રોએ ટેટ પાસ કરેલ છે તેમને પ્રથમ તબક્કામાં મોકો આપવામાં આવશે. ત્યારબાદ જો કોઈ પણ પ્રકારની ખાલી જગ્યા વધશે તો ખાલી જગ્યાને અનુરૂપ માધ્યમિક વિભાગમાં સ્નાતક કક્ષાના અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અનુસ્નાતક કક્ષાના ઉમેદવારોને પણ મોકો આપવામાં આવશે. જ્ઞાન સહાયક અંતર્ગત તમને કઈ જગ્યાએ નોકરી મળવાપાત્ર થાય છે? તો ગુજરાત રાજ્યની સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 11 માસ માટે કરાર આધારિત તમને ભરતી કરવામાં આવશે. અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 9 જુલાઈ બપોરના 2 વાગ્યે એટલે કે આજથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ રાત્રિના 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. ત્યારબાદ મેરિટ ક્યારે જાહેર કરવામાં આવશે? તો 18 જુલાઈના બપોરના 2 વાગ્યે જે પણ મિત્રો પસંદગી પામ્યા છે તેમનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. મેરિટ લિસ્ટને ધ્યાનમાં રાખીને 3 તબક્કામાં જિલ્લા પસંદગી કરવાની થશે, જેમાં સૌપ્રથમ તબક્કામાં 20 જુલાઈ છે, ત્યારબાદ બીજા તબક્કામાં 22 જુલાઈ અને ત્રીજા તબક્કામાં 24 જુલાઈ સુધી તમે જિલ્લા પસંદગી કરી શકશો. અરજી તમારે ક્યાં અને કેવી રીતે કરવાની થશે? તો સૌપ્રથમ તમારે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના સત્તાવાર પોર્ટલ જ્ઞાન સહાયક SS ગુજરાત પર જવાનું છે ને ત્યાં તમને 2 વાગ્યાથી ઓનલાઈન અરજીઓ શરૂ દેખાશે. તે પછી તમે ફોર્મ ભરી શકશો. જો તમારે ઓફિશિયલ વેબસાઇટની લિંક જોઈએ છે તો અમારી વોટ્સઅપ ચેનલ પર તે મૂકેલ છે. વોટ્સઅપ ચેનલમાં તમારે જોઈન થવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, તેના પર તમે ક્લિક કરશો એટલે અમારી વોટ્સઅપ ચેનલમાં તમે જોઈન થઈ જશો. જો આપેલ માહિતી તમને ઉપયોગી થઈ છે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે વિડીયો શેર કરજો અને આવી સરકારી ભરતી અને સરકારી યોજનાઓની સાચી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.